પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા વાહનોની સંખ્યા વધી ગઈ, જેના લીધે જેની ગાડીઓ પાર્ક હતી તે લોકોને તકલીફ પડી રહી છે, એટલે કે ગેરકાયદેસર પાર્કિંગ પણ થઈ રહ્યા છે. અપડેટ સુરત રેલવે સ્ટેશનથી સામે આવે છે. સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 થી બહાર નીકળતા જે યાત્રીઓ છે, એટલે કે મુસાફરો છે, તેઓને તકલીફ પડી રહી છે. અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સમસ્યા એક બે દિવસની નથી, દરરોજની છે. અપડાઉન કરતા જે મુસાફરો છે તેઓને પણ તકલીફ પડી રહી છે. સાથે જ જે યાત્રીઓ પ્લેટફોર્મથી બહાર નીકળી રહ્યા છે, એટલે કે ગેટ નંબર 12થી નીકળી રહ્યા છે, તે લોકોને પણ તકલીફ પડી રહી છે, કારણ કે ગેરકાયદેસર અહીંયા પાર્કિંગ થઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ની બહાર અહીંયાના દ્રશ્યો જોશો તો સાચારમાં લાગશે કે રેલવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. મેનેજમેન્ટની લાપરવાહી અહીંયા જોવા મળી રહી છે. પ્રશ્નાર્થ કે શું રેલવે વિભાગ આના પર કાર્યવાહી કરશે કે પછી ઢીલું છોડશે?